ઓકે બાળકો, તો આપણે સવારે વલરાસના આર્થિક વિચારો વિશે આપણે સવારે જોઈ ગયા હતા અને એમાં આપણે સામાન્ય જે સમતુલા છે વલરાસે આપેલી એ સમતુલા વિશેની આપણે સમજૂતી સવારે મેળવતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે સામાન્ય જે સમતુલા છે એ સામાન્ય સમતુલા સમગ્ર અર્થતંત્રમાં ખાસ કરીને જે ધારણાઓ છે એના પરિપ્રેક્ષ્યમાં એ સમતુલાઓની વલરાસે આપણને સમજૂતી આપી છે અને જે સામાન્ય સમતુલા છે એટલે સમતુલા એટલે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ, વસ્તુનો પુરવઠો અને જે કિંમતો અથવા તો ભાવો એ વસ્તુ બજાર હોય કે ઉત્પાદનના સાધનોનું બજાર હોય એમાં કઈ રીતે સીમાંત દૃષ્ટિકોણના આધારે એનું મૂલ્ય નિર્ધારણ થાય છે એની જે સમતુલા છે તેને આપણે સામાન્ય સમતુલા કહીએ છીએ. અને આપણે જોયું તે પ્રમાણે સવારે કે વલરાસે જે સમતુલાનો સામાન્ય સમતુલાનો સર્વગ્રાહી સમતુલાનો જે આપણને ખ્યાલ સમજાવ્યો છે તે વસ્તુ બજાર એટલે કે જેને આપણે ઉત્પાદન બજાર કહીએ છીએ અને સાધન બજાર કહીએ છીએ, જેને આપણે ઉત્પાદનના સાધનોનું બજાર કહીએ છીએ, જમીનનું બજાર હોય કે મૂડીનું બજાર હોય કે શ્રમનું બજાર હોય, તો વસ્તુઓમાં આપણે જોયું તે પ્રમાણે કે ઘણી બધી વપરાશી વસ્તુઓ છે, ઉત્પાદકીય વસ્તુઓ છે, એ વસ્તુઓમાં કઈ રીતે વસ્તુના ખરીદનારાઓ, વિક્રેતાઓ, ઉત્પાદક પેઢીઓ અને કુટુંબો એ કઈ રીતે વસ્તુની માંગ અને પુરવઠા વચ્ચેની જે પ્રતિક્રિયાઓ કરી અને કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એની સમજૂતી આપણને વલરાસે આપી છે. અત્યારે કદાચ આપણને બહુ નાવીન્ય કે નવીનપણું ન લાગે, પણ વલરાસે જ્યારે પહેલી વખત જ્યારે આ બધા વિચારો મૂકેલા હતા તો તત્કાલીન સમયમાં આ વિચારો ખૂબ ક્રાંતિકારી વિચારો હતા. અને તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા આર્થિક પરિબળો કઈ રીતે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ કરે છે એની ખૂબ સરસ રીતે એમણે સમજૂતી આપેલી છે. કારણ કે વલરાસ આપણને એવું કહેતા હતા કે શુદ્ધ અર્થશાસ્ત્ર એ વાસ્તવમાં બીજું કશું નથી પરંતુ કાલ્પનિક રીતે જે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત નિર્ધારણનો સિદ્ધાંત છે. વલરાસ આપણને શું કહેતા હતા કે જેને આપણે પ્યોર ઇકોનોમિક્સ, વિશુદ્ધ અર્થશાસ્ત્ર એ બીજું કશું જ નથી પણ વાસ્તવમાં કાલ્પનિક જે સંપૂર્ણ મુક્ત સ્પર્ધાની પરિસ્થિતિમાં એ કિંમત નિર્ધારણનો સિદ્ધાંત છે, એટલે મૂલ્યનો સિદ્ધાંત છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂલ્ય અંગેનો જે દૃષ્ટિગુણનો સિદ્ધાંત છે તે અને બજારમાં કઈ રીતે સમતુલા સ્થપાય છે એના ગણિતના માધ્યમથી એમણે સિદ્ધાંતો આપેલા છે. કારણ કે વલરાસ આપણને એવું કહેતા હતા કે કોઈ પણ વસ્તુના મૂલ્યનો આધાર
એ વસ્તુમાંથી પ્રાપ્ત થતા સીમાંત દૃષ્ટિગુણ પર રહેલો છે અને સીમાંત દૃષ્ટિગુણ ને વસ્તુની કિંમત સાથે સરખાવવામાં વિનિમયનો ઉદ્ભવ થાય છે. એમણે જે વસ્તુની આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ વસ્તુની જે કિંમત છે એ માંગને અસર કરતા છે, એટલે બીજા અર્થમાં કહીએ કે કોઈ પણ વસ્તુની જે માંગનો આધાર છે તે વસ્તુની કિંમત ઉપર આધારિત છે. સાથે સાથે માંગનો આધાર એ અન્ય વસ્તુઓ અને ઉત્પાદક જે સાધનો છે એની કિંમત ઉપર પણ આધારિત છે. ઉત્પાદનના સાધનો અથવા તો જેને આપણે ઉત્પાદક સેવાઓ કહીએ છીએ, શ્રમ છે, મૂડી છે, જમીન છે, આ બધા ઉત્પાદનના સાધનોની કિંમતો એ ગ્રાહકની આવક અને અંતે વસ્તુની માંગ ઉપર અસર કરે છે. સાથે સાથે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુની અવેજી અથવા જે સહાયક વસ્તુઓ છે, પૂરક વસ્તુઓ છે, એની કિંમત પણ જે તે વસ્તુની માંગને અસર કરે છે. જો હું આજે આખું બોલી ગયો 3-4 વાક્ય, એનો બરાબર અર્થ તમે જે સમજો. વોલરાસે કોઈ પણ વસ્તુની માંગને એક તો સમીકરણના સ્વરૂપમાં અભિવ્યક્ત કરી છે. કોઈ પણ વસ્તુ કે જેને આપણે પેદાશ કહીએ છીએ, કોઈ પણ ઉત્પાદન કહીએ છીએ, એની માંગનો આધાર કોના પર છે? તો કે ભાઈ એક તો પહેલા તો વસ્તુની કિંમત ઉપર આધારિત છે, વસ્તુના મૂલ્ય ઉપર આધારિત છે. જો એમણે સમજૂતી આપેલી તે બહુ આપણે સરળતાથી સમજી શકીએ એમ નથી, પણ આપણે સમજવાની કોશિશ કરીએ. એમણે માંગનું વિધેય એટલે કે માંગનું આખું જે સમીકરણ આપેલું છે ગણિતની ભાષામાં, એનો અર્થ આપણે આ રીતે કાઢી શકીએ કે કોઈ પણ વસ્તુની માંગનો આધાર, જેને આપણે અસરકારક માંગ કહીએ છીએ, જેને માંગનું પ્રમાણ કહીએ છીએ, એનો આધાર કોના પર છે? તો કે ભાઈ એક તો વસ્તુની પોતાની કિંમત ઉપર આધાર છે, જેને આપણે માંગનો નિયમ કહીએ છીએ. એ પછીથી માર્શલે માંગનો નિયમ એવો શબ્દ વાપરો. ઓકે. ઉપરાંત કોના પર આધાર છે? માંગના પ્રમાણ. કોઈ પણ વસ્તુની માંગનો આધાર બીજા કોના પર છે? તો કે અન્ય વસ્તુઓ પર આધારિત છે. અને કોઈ પણ વસ્તુની માંગનો આધાર બીજી કઈ બાબતો પર છે? તો કે ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો પર આધારિત છે, એની કિંમતો ઉપર આધારિત છે. ઉત્પાદનના સાધનોની કિંમતો કોની પર આધારિત છે? તો કે ભાઈ ગ્રાહકની આવક, ગ્રાહક જે આવક પ્રાપ્ત કરે છે તે, અને પરિણામ સ્વરૂપ કારણ કે ઉત્પાદનના સાધનોની માલિકી કોની પાસે છે અલ્ટિમેટલી? તો કે ભાઈ કુટુંબના સભ્યો પાસે છે, કુટુંબ પાસે છે. કારણ કે એ ઉત્પાદનના સાધનોની માલિકીનો ઉત્પાદક પેઢીઓને આપે છે અને એના બદલામાં એ આવક પ્રાપ્ત કરે છે. એટલે ઉત્પાદનના જે સાધનો છે એની કિંમત પણ ગ્રાહકની આવકને નક્કી કરતું એક અગત્યનું પરિબળ છે. અને ગ્રાહકની આવક એ પાછું આપણે એમ કહીએ કે વસ્તુની માંગ ઉપર અસર કરે છે. સાથે સાથે આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુની અવેજીમાં વપરાતી અવેજી વસ્તુઓ છે, કોઈ પણ વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુઓ છે, એને પૂરક વપરાતી વસ્તુઓ છે, એની કિંમત પણ મૂળ વસ્તુની માંગને અસર કરે છે. આપણે જેને આપણે કહીએ કે મૂલ્યનો સિદ્ધાંત બહુ સરળ છે કે કિંમત કોઈ પણ વસ્તુની નક્કી બહુ સરળ રીતે થઈ શકે, પણ વાસ્તવમાં એવું નથી. કોઈ પણ વસ્તુની કિંમત કે મૂલ્ય નક્કી કરવામાં ઘણા બધા પરિબળો અને એ કિંમત એ વસ્તુની માંગને પણ અસર કરે, વસ્તુના પુરવઠાને પણ અસર કરે. એટલે અહીંયા આપણને વોલરાસ એવું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુનું માંગ વિધેય જે છે એ વસ્તુમાંથી પ્રાપ્ત થતા તૃષ્ટિગુણ અને તૃષ્ટિગુણ વિધેયમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા ખૂબ સરસ મજાનું તારણ એ નીકળે છે કે વસ્તુનું માંગ વિધેય એ વસ્તુના તૃષ્ટિગુણ વિધેયમાંથી પ્રાપ્ત થાય છે. માણસ જ્યારે કોઈ પણ વસ્તુનો વપરાશ કરે છે અને એમાંથી એ જે સંતોષ પ્રાપ્ત કરે છે એમાંથી પ્રાપ્ત થાય છે.
કારણ કે કોઈ પણ વસ્તુ કે સેવાની જે માંગનો આધાર છે બેઝિકલી તે કોના પર છે? તો કે ભાઈ વસ્તુનો ઉપયોગ કરવાથી પ્રાપ્ત થતા તૃષ્ટિગુણ પર આધારિત છે. એટલે વોલરાસ આપણને એવું કહે છે કે જ્યારે ગ્રાહકે ચૂકવેલી કિંમતો, ગ્રાહક જે કંઈ પણ વસ્તુના સંદર્ભમાં કિંમત ચૂકવે છે અને એ વસ્તુના ઉપયોગ બદલ એમાંથી પ્રાપ્ત થતો સીમાંત તૃષ્ટિગુણ જ્યારે એક સરખો થાય, એક સમાન થાય, ત્યારે મહત્તમ સંતોષ કે મહત્તમ તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે. તો અહીંયા વોલરાસ આપણે એમ કહીએ કે પ્રથમ વ્યક્તિગત ગ્રાહકના સંદર્ભમાં આ બાબત આપણને સમજાવે છે. એટલે આપણે આગળ જોયું ને શરૂઆતના એમાં કે વોલરાસનું જે વિશ્લેષણ છે તે વ્યક્તિલક્ષી પરથી સમગ્ર લક્ષી પર ગયેલું છે. વ્યક્તિલક્ષી પર સામાન્ય સમતુલાના પરિપ્રેક્ષ્યમાં ગયેલું છે. તો અહીંયા વોલરાસ આપણને એવું સમજાવે છે કે સૌ પ્રથમ વ્યક્તિગત ગ્રાહકના સંદર્ભમાં અને પછીથી વ્યક્તિગત ગ્રાહકના સંદર્ભમાં, કોઈક બે વસ્તુના સંદર્ભમાં, કોઈક એક વસ્તુના સંદર્ભમાં, અને પછી આપણે એમ કહીએ કે સમગ્ર અર્થતંત્રની દરેક પેદાશોના, વસ્તુઓના બજારના સંદર્ભમાં એની સમજૂતી આપવામાં આવે છે. એટલે જો કોઈ એક પેદાશની કદાચ આપણે કહીએ કે માંગ નક્કી નહીં થાય, એટલે કહીએ છીએ ને આપણે સ્ટાર્ટિંગમાં કે ભાઈ આપણે કોઈ એક બજારમાં કદાચ સમતુલા પ્રસ્થાપિત નહીં થાય, બાકીના બધા જ જો બજારોમાં સમતુલા સ્થપાઈ જાય, વસ્તુની ખરીદી, વર્તન, ગ્રાહકની માંગ અને પુરવઠાના સંદર્ભમાં મૂલ્યનું નિર્ધારણ થઈ જાય, તો બાકી રહેલી જે વસ્તુ છે, બાકી રહેલા જે બજાર છે N-1, તે પણ આપોઆપ સમતોલિત થઈ જાય. અહીંયા એવું જ કહેવા માંગે છે કે જો કોઈ એક વસ્તુ સિવાયની માંગના બજારોમાં જો સમતુલા સ્થપાઈ જાય, તો પછી આપણે એમ કહીએ કે ગ્રાહકની આવકો એક સમાન છે, અભિરુચિ સમાન છે, પસંદગી સમાન છે, પેશન સમાન છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે બાકી રહેલી જે વસ્તુ છે એના બજારમાં પણ સમતુલા સ્થપાઈ જાય છે. કોઈ પણ ગ્રાહકની આવક એક સમાન છે તે કેવી રીતે વોલરાસ આપણને શું કહે છે? તો કે ગ્રાહકનું જે બજેટ બનાવેલું છે, ગ્રાહકનું બજેટ એટલે ગ્રાહકનું અંદાજપત્ર, કે ગ્રાહક કયા કયા ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવે છે અને એનો ઉત્પાદક ઉપયોગ એ પેઢીઓને કરવા દે છે અને પેઢીઓ પાસેથી કેટલી ખર્ચી શકાય એટલી આવક પ્રાપ્ત કરે છે, એનું એને સમીકરણ બનાવેલું છે. અલગ અલગ એની ઉત્પાદનના સાધનો જે છે, ઉત્પાદક સેવાઓ છે, એના ભાવો, કારણ કે એની માલિકી એ ગ્રાહકો પાસે છે. એટલે ગ્રાહકો જે છે તે ઉત્પાદક સેવાઓ કે જેને આપણે સાધનો કહીએ છીએ, એની માલિકી એ ઉત્પાદક પેઢીઓને આપે છે અને એના બદલામાં એ આવક પ્રાપ્ત કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ધારો કે આપણે પહેલા એવી ધારણા કરી લે છે વોલરાસ કે ગ્રાહકોની આવકો સમાન રહે છે. પણ સપોઝ આપણે એમ કહીએ કે ગ્રાહકોની આવકો અને કદાચ એમાં જો કદાચ ફેરફાર થાય, તો આપણને એણે અજ્ઞાત ચલ રાશિઓના ઘણા બધા આવા અંદાજપત્રના સમીકરણો બનાવેલા છે, આવકના સમીકરણો બનાવેલા છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ગ્રાહકોની આવક અને તેમાં થતા ફેરફારો જો થતા હોય તો એ સમીકરણ દ્વારા જાણી શકાય છે. ગ્રાહકે કોઈક એક વસ્તુની ખરીદીમાં ખર્ચ કરેલો હોય ધારો કે, તો તે ખર્ચ ગ્રાહકની કુલ આવક, કોઈ વસ્તુની દાખલા તરીકે ગ્રાહક છે તો ઘણી બધી વસ્તુઓ ખરીદતો હોય, એમાંથી પર્ટિક્યુલર કોઈ એક વસ્તુની પાછળ ખર્ચ કરે છે, તો એનો મતલબ શું થયો કે ગ્રાહકની જે કુલ આવક છે, એણે ઉત્પાદનના સાધનોની માલિકીને જે વપરાશ કરવા માટે આપીને એના બદલામાં જે આવક પ્રાપ્ત કરી એ ગ્રાહકની કુલ આવક બને છે. તો કુલ આવક અને કોઈક એક વસ્તુ પાછળનો જે ખર્ચ છે તે અને અન્ય વસ્તુઓ પર કરેલા ખર્ચના તફાવત બરાબર હોય છે, આપણે એમ કહીએ. એટલે આપણે એમ કહી શકીએ કે વોલરાસ આપણને એવું કહેવા માંગે છે કે ગ્રાહકે કોઈ એક વસ્તુની ખરીદીમાં ખર્ચ કરેલ હોય તો તે ખર્ચ એ કેટલો છે? તો કે ગ્રાહકની કુલ આવક અને અન્ય જે વસ્તુઓ પાછળ જે ખર્ચ કરેલા છે એના તફાવત જેટલો હોય છે. ઓકે, એટલે આપણે એમ કહીએ ટૂંકમાં વોલરાસ આપણને એવું કહેવા માંગે છે કે વોલરાસે જે ખર્ચ વિધેયો બનાવેલા છે, જે રીતે માંગ વિધેયોની એણે સમીકરણ દ્વારા સમજૂતી આપેલી છે, એવી રીતે ખર્ચ અંગેના વિધેયો પણ એમણે બનાવેલા છે.
તો ખર્ચ વિધેયો જે એમણે બનાવેલા છે ગણિતની ભાષામાં, સમીકરણની ભાષામાં, એમાં એ લોકોએ વોલરાસે આપણે એમ કહીએ કે વસ્તુઓના એક તો ભાવો, ખર્ચ વિધેયો છે તે ગ્રાહકોના, વ્યક્તિઓના જે ખર્ચ વિધેયો એમણે બનાવેલા છે એમાં વસ્તુઓના ભાવો અને એ વસ્તુના ઉત્પાદનમાં યોજાયેલા, ઉપયોગમાં લેવાયેલા સાધનો બરાબર, એના જે સાધનોના ભાવ છે એ બરાબર થવાનું વલણ દર્શાવે છે. જો વલરાસ આપણને કેટલું સરસ ઊંચું વિધાન આપી જાય છે. વલરાસ ના જે ખર્ચ વિધેયો છે એમાં વસ્તુઓના ભાવો, અલગ અલગ જે પેદાશો છે, અલગ અલગ જે વસ્તુઓ છે એ વસ્તુઓના ભાવો, એ વસ્તુના ઉત્પાદનમાં વપરાયેલા જે કંઈ પણ ઉત્પાદનના સાધનો છે એના ભાવો બરાબર થવાનું વલણ દર્શાવે છે. કારણ કે વસ્તુ ઉત્પાદનના સાધનોની માલિકી લોકો પાસે છે, એટલે ઉત્પાદક પેઢીઓ ઉત્પાદનના સાધનોની માલિકોને જે ઉત્પાદનના સાધનોના ઉપયોગ બદલ વળતર આપે છે તે ગ્રાહકોનું ખર્ચ કરી શકાય એવી આવક બને છે. એટલે અહીંયા આપણને વલરાસ એવું કહે છે કે ખર્ચ વિધેયોમાં વસ્તુઓના ભાવો એ વસ્તુના ઉત્પાદનમાં વપરાયેલા સાધનના ભાવો બરાબર થવાનું વલણ દર્શાવે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે એમણે જે મુક્ત સ્પર્ધાની જે ધારણા કરેલી છે, પૂર્ણ હરીફાઈ વાળા બજારની ધારણા કરેલી છે, એમાં વસ્તુઓના ભાવો સમતુલામાં છે. એનો મતલબ આપણે એવો કરી શકીએ કે સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ એક સમાન છે. એટલે પેઢીને આપણે એમ કહીએ કે આવા બજારમાં પેઢીઓની સરેરાશ આવક એટલે કે એકમ દીઠ વસ્તુનું ઉત્પાદન કરીને જે વેચે છે તે, અને એકમ દીઠ વસ્તુનું ઉત્પાદન પાછળનો ખર્ચ એક સમાન છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે વોલરાસ આપણને એવું કહે છે કે ઉત્પાદક પેઢીઓ સામાન્ય નફાએ કામ કરે છે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદક પેઢીઓને નહીં નફો નહીં ખોટની પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે ઉદ્યોગપતિઓ છે એની આવક એ ઉત્પાદક ની માલિકોના ઉત્પાદનના સાધનોમાં નક્કી થશે. એનો મતલબ એવો થાય કે ઉત્પાદક પેઢીઓ જે છે એની આવકનું પ્રમાણ કોની પાસે છે? તો કે ભાઈ ગ્રાહકો જે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવે છે એ સાધનોના સંદર્ભમાં નક્કી થાય. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે આપણે વોલરાસે ખર્ચ વિધેયનો ખ્યાલ સમજાવ્યો. એના દ્વારા ઉત્પાદનના સાધનોના જે માલિકો છે એટલે કે ગ્રાહકની જે ખરીદ કરવાની શક્તિ છે, ખરીદ શક્તિ છે, એનો ચિતાર આપે છે. અને એનો ચિતાર એ ઉત્પાદનના સાધનોના ભાવના સંદર્ભમાં આપે છે. પછી ખર્ચ કરવાની કેપેસિટી, જેને ખર્ચ વિધેય કહીએ છીએ, તેની પણ એમણે સમજૂતી આપી. અલગ અલગ સમીકરણોની રજૂઆત દ્વારા વોલરાસ આપણને એવું કહેવા માંગે છે કે ઉત્પાદક સાધનોના એનો જે પુરવઠો છે, એનો જે જથ્થો છે, એના જે અલગ અલગ સમીકરણો એમણે બતાવેલા છે, એમાં ઉત્પાદક સાધનોની માંગનું પ્રમાણ એ ઉત્પાદનના સાધનોને ગ્રાહકો દ્વારા જે પૂરા પાડવામાં આવેલા પુરવઠા બરાબર થાય છે. એટલે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે ઉત્પાદનના સાધનોની માંગ અને ઉત્પાદનના સાધનોનો પુરવઠો એક સમાન થાય છે. અને આવું થાય ત્યારે ઉત્પાદનના સાધનોના બજારમાં સમતુલા સ્થપાય છે અને ઉત્પાદનના સાધનો વણ વપરાયેલા પડી રહેતા નથી. ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. એટલે આપણે કીધું ને કે વસ્તુના બજારમાં પણ વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો એક સમાન હોવો જોઈએ. ઉત્પાદનના સાધનોના બજારમાં પણ મૂલ્ય નિર્ધારણ થાય ત્યારે ઉત્પાદનના સાધનોની માંગ અને ઉત્પાદનના સાધનોનો પુરવઠો સમાન હોવો જોઈએ. અને ઉત્પાદનના સાધનો વધારે પણ નથી અને ઓછા પણ નથી, કાર્યક્ષમ ઉપયોગ એનો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વોલરાસે ઉત્પાદનના સાધનોના પુરવઠાના વિધેયો પણ આપેલા છે. અને એ વિધેયો જે ઉત્પાદનના સાધનોના પુરવઠાના જે વિધેયો છે એમાં એવું આપણને સૂચવે છે કે ઉત્પાદનના સાધનોની કિંમતોની સાથે
બધી જ વસ્તુઓની કિંમતો સંબંધ ધરાવે છે. અહીંયા આપણને એના એના વિચારો પરથી આપણે શું એક્સટ્રેક્ટ કરવાનું છે? અહીંયા આપણે એ સમજવાનું છે અને એ મગજમાં રાખવાનું છે કે વોલરાસ આપણને એવું કહે છે કે ઉત્પાદનના સાધનોની જે કિંમતો છે તેની સાથે સાથે વસ્તુઓની કિંમતો, એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને જે વસ્તુનું સર્જન થાય છે, ઉત્પાદન થાય છે, એની કિંમતો સાથે સંબંધ છે. હવે અહીંયા આપણને ઉદાહરણ આપતા એવું કહે છે કે દાખલા તરીકે શ્રમ એક ઉત્પાદનનું સાધન છે. ઓકે, શ્રમનું જે સાધન છે એ ઉત્પાદનનું જીવન સાધન છે. તો અહીંયા વોલરાસ આપણને એવું કહે છે કે શ્રમના પુરવઠાનો જે આધાર છે તે માત્ર શ્રમને ચૂકવાતા વેતન પર જ નથી, પણ શ્રમિકની જે વાસ્તવિક આવક છે, અને વાસ્તવિક આવક કોના આધારે નક્કી થાય? તો કે ભાઈ વસ્તુની એકચ્યુઅલ પ્રાઇસ જે છે, બજારમાં જે વસ્તુની કિંમતો છે એના આધારે એની વાસ્તવિક આવક નક્કી થાય છે. તો વાસ્તવિક આવકનો આધાર કોના પર છે? તો કે ભાઈ વસ્તુઓની કિંમત પર છે. અને વસ્તુઓની કિંમતનો આધાર કોના પર છે? તો કે ભાઈ શ્રમ અને શ્રમ સિવાયના જે ઉત્પાદનના સાધનો છે એની કિંમતો પર આધારિત છે. જો અહીંયા આપણે વોલરાસ એવી રીતે સમજાવે છે કે ઉત્પાદનના સાધનોની કિંમત જો વધારે હોય તો એનો મતલબ એવો થાય છે કે ઉત્પાદનના સાધનોની કિંમત વધારે હોય તો વસ્તુનો ઉત્પાદન ખર્ચ વધે છે, અને વસ્તુનો ઉત્પાદન ખર્ચ વધે છે એટલે વસ્તુનું મૂલ્ય ઊંચું નક્કી થાય, અને વસ્તુનું મૂલ્ય જો ઊંચું નક્કી થાય તો એનો મતલબ એવો થાય કે શ્રમિકની વાસ્તવિક આવક ઓછી થાય. નાણાકીય વેતન દર ગમે તે હોય પણ શ્રમિકની વાસ્તવિક વેતન દરનો આધાર કોના પર છે? તો કે ઉત્પાદનના સાધનોની કિંમત ઉપર છે. આવી સમજૂતી આપણને વોલરાસ આપે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે વોલરાસે મેં કીધું તેમ કે એમણે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત પણ આપ્યો. એમણે આપણે સવારે જે વાત કરી તે પ્રમાણે કે વસ્તુની કિંમત, માંગ અને વસ્તુના પુરવઠા અથવા તો સાધનની કિંમત, સાધનની માંગ અને સાધનના પુરવઠા વચ્ચે પરસ્પર આંતર સંબંધ છે. કોઈ પણ વસ્તુ કે ઉત્પાદનના સાધનોની માંગ તેના પુરવઠાની બરાબર હોય છે. એ સવારે આપણે એની ચર્ચા કરી ગયા. એમણે સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત દ્વારા, મેં કીધું તેમ કે એમણે જે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપ્યો એ સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત દ્વારા ઉત્પાદનના સાધનોના જે વળતર દરો છે તેની, એટલે કે એને જેને આપણે ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ કહીએ છીએ, એની સમજૂતી એમણે આપેલી છે આપણને. સાથે સાથે મેં કીધું તેમ કે આપણને એમનો જે સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત માટેના પણ એમણે સમીકરણો આપેલા છે. ઉત્પાદનના સાધનો પરસ્પર જે એકબીજાની અવેજીમાં વાપરી શકાય છે એના પરિપ્રેક્ષ્યમાં પણ એમણે સમીકરણો આપેલા છે, જેને આપણે ટેકનિકલ અવેજીના સમીકરણો કહીએ છીએ. કે દરેક ઉત્પાદનના સાધનો કે જે વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે એ દર્શાવવામાં આવે છે. કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં જે પણ ઉત્પાદનના સાધનો છે એ અંગેના એમણે જે સમીકરણો દર્શાવેલા છે તેને ટેકનિકલ અવેજીના સમીકરણો કહેવામાં આવે છે. ઉત્પાદનના સાધનોની કિંમત દ્વારા આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનો દ્વારા જે ઉત્પાદન થાય છે એનું મૂલ્ય નક્કી થાય. જો આપણે એમ કહીએ, વોલરાસ એવું કહે છે કે સૌથી નીચા ઉત્પાદન ખર્ચે જો ઉત્પાદનના સાધનોની કિંમતો તે જે ઉત્પાદનનું સાધન જે ઉત્પાદન આપે છે તેમની ઉત્પાદકતા બરાબર થાય, એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની કિંમતો
એ ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા બરાબર થાય છે, ત્યાં આપણે એમ કહીએ કે મહત્તમ ઉત્પાદન થાય છે. એટલે એમણે જે 1877 એમનું જે પુસ્તક આપ્યું, એમાં આ સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત એમણે 1877 એમનો જે બીજો વોલ્યુમ હતું, એલિમેન્ટ ઓફ પ્યોર ઇકોનોમિક્સ, એમાં એમણે આ સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત આપ્યો. બીજું આપણે સવારે જે ચર્ચા કરી તે નાણાંની માંગનો સિદ્ધાંત, કે લોકો પોતાની આવકનો અમુક ભાગ જે હાથ પર રોકડ પસંદગી સ્વરૂપે રાખે છે, તો વોલરાસ એવું માનતા હતા કે લોકો જે નાણું હાથ પર રાખે છે એમાં અનિશ્ચિતતા કે આકસ્મિકતા કે અકસ્માતો ને બહુ ધ્યાન પર રાખીને લોકો નાણું હાથ પર નથી રાખતા. લોકો જે નાણું હાથ પર રાખે છે એ માત્ર ને માત્ર વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવા માટે જ લોકો નાણાંની માંગ કરે છે. આકસ્મિક સંજોગો કે પરિસ્થિતિ જે ઊભી થવાની છે તેને પહોંચી વળવા માટે આ લોકો માંગ કરતા નથી. લોકો જે છે, ગ્રાહકો છે, તે નાણું હાથ પર રહેવા દેતા નથી. ટૂંકમાં આપણે એમ કહીએ કે વોલરાસે સામાન્ય સમતુલાના વિશ્લેષણ દ્વારા વિવિધતામાં એકતા માટેના પ્રયાસ કરેલા છે. કારણ કે સામાન્ય સમતુલા, જેને આપણે સર્વગ્રાહી સામાન્ય સમતુલા કહીએ છીએ, એ અસંખ્ય વસ્તુઓની સમતુલાના પરિપ્રેક્ષ્યમાં છે. અસંખ્ય સમતુલાઓનો સમૂહ છે અને એ માત્ર ને માત્ર ગણિતની મદદથી જ સમતુલા સ્થાપિત કરી શકાય છે, એવું એ કહેવા માંગતા હતા. અને સામાન્ય જે સમતુલા આપણે જેને વોલરાસ શબ્દ પ્રયોગ કરે છે, તે એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં, જે આદર્શ ખ્યાલ છે બજારનો, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કઈ રીતે અલગ અલગ વસ્તુ અને ઉત્પાદનના સાધનોના બજારમાં સમતુલા સ્થાપિત થાય છે, અને એમાં વસ્તુ કે સાધનની માંગ, પુરવઠો અને મૂલ્ય, કિંમત પરસ્પરની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા કઈ રીતે સમતુલા સ્થાપિત થાય છે, એની એ સમજૂતી આપે છે. હવે તેમણે એક શબ્દ વાપરેલો છે એના માટે ગ્રુપિંગ શબ્દ છે. એટલે ગ્રુપિંગ એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રના જે વિવિધ ઘટકો છે, આર્થિક પરિબળો છે, એ જે કંઈ પણ ગત્યાત્મક બાબતો અથવા ગતિશીલ રહે છે, અને એ ગતિશીલ રહે છે, તો ગતિશીલતાના સંદર્ભમાં કઈ રીતે બજાર સમતુલા તરફ પ્રયાણ કરે છે, તે પ્રક્રિયા માટે ગ્રુપિંગ શબ્દ વાપરે છે. ગ્રુપિંગ શબ્દ એટલે શું છે કે ભાઈ અર્થતંત્રના જે વિવિધ પરિબળો છે, ઘટકો છે, જે જૂથો છે, જે સમૂહો છે, તે જે કંઈ પણ ગતિ કરે છે, ગતિશીલ પ્રક્રિયા કરે છે, અને ધીરે 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 એ પ્રતિક્રિયા થતા, ક્રિયા પ્રતિક્રિયા થતા થતા બજારમાં કઈ રીતે સમતુલા સ્થાપિત થાય છે, એ પ્રક્રિયાને સમજાવવા માટે એ ગ્રુપિંગ શબ્દનો ઉપયોગ વોલરાસ આપણને કરે છે. એટલે વોલરાસ આપણને એવું કહે છે કે સામાન્ય સમતુલાનો જે ખ્યાલ છે, એ સામાન્ય સમતુલા એટલે એવી સમતુલા કે અર્થતંત્ર અને બજારના બધા જ વિભાગો, બધા જ ઘટકો, એકમો, પેટા એકમો, પેટા વિભાગો પણ સમતુલામાં હોય છે. સામાન્ય સમતુલા એટલે હું દરેક વસ્તુઓ, દરેક ઉત્પાદનના સાધનોના સમતુલા, પેટા બજારો, બજારો, ઘટકો, પેટા ઘટકો, એકમો, બધા જ વિભાગોમાં સામાન્ય સમતુલા હોય છે. જો કદાચ આપણે એમ કહીએ કે વોલરાસ એવું કહેવા માંગતા હતા કે આ જો સામાન્ય સમતુલામાં કોઈ જો વિક્ષેપ પડે, કોઈ પણ અવરોધ ઉભો થાય, તો અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, એટલે પુનઃ પાછી અર્થતંત્રમાં સમતુલા સિદ્ધ થશે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે વોલરાસનું જો આપણે એમ કહીએ કે સામાન્ય સમતુલાનું જો ખ્યાલનું જો મૂલ્યાંકન કરવું હોય તો આપણે એ રીતે કરી શકીએ કે અર્થતંત્રના જે વિવિધ ભાગો છે, વિભાગો છે, પેટા વિભાગો છે, એમાં કઈ રીતે સમતુલા સ્થાપિત થાય છે. સામાન્ય સમતુલા અન્વયે વોલરાસ આપણને એવું કહેવા માંગે છે કે સમગ્ર અર્થતંત્રના
જે આર્થિક ઘટકો છે તે કઈ રીતે એકબીજા સાથે આંતર સંબંધિત છે, કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા પર આધારિત છે, અને દરેક આર્થિક ઘટકો જે છે તે કઈ રીતે એકબીજાને અસર કરે છે એનું ગાણિતિક સાધનોની મદદથી, ગણિતની પદ્ધતિનો ઉપયોગ કરીને આર્થિક વિશ્લેષણમાં બરાબર એમણે સરળ શબ્દોમાં સમજૂતી આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગાણિતિક સમીકરણો અને પદ્ધતિઓનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરીને અર્થશાસ્ત્રને અર્થશાસ્ત્ર જેવો ગહન વિષય છે તેને સ્પષ્ટ, ચોક્કસ અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ એ વોલરાસે તે વખતે કરેલો છે 1874માં. એટલે આર્થિક જે ઘટનાઓ છે, કામગીરીઓ છે, પરિબળો છે, એની જે જટિલતા છે, પરસ્પરની જે લોકોની આપણે એમ કહીએ કે સંકુલતા છે, એ સંકુલતાને સરળ બનાવવાનો પ્રયાસ એ આપણને વોલરાસે કરેલો છે અને એમાં સફળ થયેલા દેખાય છે. જો કે મેં કીધું તેમ કે અત્યારે તો આપણે ગણિત શાસ્ત્રની ઘણી બધી પેટા શાખાઓ વિકસેલી છે. કોમ્પ્યુટર જેવું અદ્યતન એકદમ ડિવાઇસ આવેલું છે. ઘણા બધા એવા આંકડાશાસ્ત્ર અને ગણિત શાસ્ત્રના એવા સોફ્ટવેરો છે, પ્રોગ્રામો છે, ઓપરેશન રિસર્ચ છે, લિનિયર પ્રોગ્રામિંગ છે. આ બધા પ્રોગ્રામિંગ એવા છે કે તમે ઘણા બધા પરિબળોના સંદર્ભમાં સમતુલા અત્યારે આપણે ખૂબ સરળતાથી સ્થાપિત કરી શકીએ છીએ. પણ તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેલ્ક્યુલેટરો પણ નહીં હતા, કોમ્પ્યુટરો પણ નહીં હતા. છતાં પણ અર્થતંત્રના જે આવા આર્થિક પરિમાણો છે, માંગ છે, મૂલ્ય છે, અસંખ્ય વસ્તુઓ છે, ઉત્પાદનના અલગ અલગ સાધનો છે, એ લોકોની વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાઓ, એ લોકોની જટિલતા, એ કઈ કઈ બાબતો એ માંગ વિધેયને અસર કરે છે, ખર્ચ વિધેયને અસર કરે છે, ઉત્પાદનના સાધનોના પુરવઠાને અસર કરે છે. આ બધાનો તે વખતે વિચાર કરો કે મેન્યુઅલી હાથથી ગણતરી કરીને સમીકરણો કેટલા એમણે તારવા હશે. અને ત્યાર પછી અર્થતંત્રની બે જ વસ્તુ નહીં, અસંખ્ય વસ્તુના સંદર્ભમાં, અસંખ્ય વ્યક્તિઓના સંદર્ભમાં, અસંખ્ય આર્થિક ઘટનાઓના સંદર્ભમાં એમણે સમતુલા આપેલી છે. એટલે સાચા અર્થમાં આપણે એમ કહીએ કે તે અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી છે. અત્યારે આ બધું સરળ લાગે છે આપણને, કારણ કે અત્યારે બધું જ છે, સાધનો, ડિવાઇસ છે, સોફ્ટવેર છે, આંકડાશાસ્ત્ર છે, ગણિત શાસ્ત્ર છે. તે વખતે આવું બધું હતું નહીં. એટલે તે વખતે આપણે જાણીએ છીએ કે કેટલું કપરું કામ ગણિતનો ઉપયોગ કરવો અર્થશાસ્ત્રમાં, તે ખરેખર જટિલ કામ હતું. તે વખતે અમણે કરેલું છે. એટલા માટે આપણે કહીએ કે આ નોંધનીય અર્થશાસ્ત્રી છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ વોલરાસે જે સામાન્ય સમતુલા જે સમજાવેલી છે એની કેટલીક મર્યાદાઓ પણ છે. આપણે કહીએ તો કે ભાઈ સામાન્ય રીતે જે વોલરાસે જે આપણને સમજૂતી આપેલી છે એમાં કેટલી બધી ધારણાઓ કરેલી છે. તો ધારણાઓ જેની મર્યાદાઓ બનતી હોય છે મોટે ભાગે કે ભાઈ એમણે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ છે એવી ધારણા કરી. વાસ્તવમાં પૂર્ણ હરીફાઈ આપણને જોવા મળતી નથી. બીજું કે આપણે એમ કહીએ કે કોઈ પણ બજાર કે કોઈ પણ અર્થતંત્ર એ ક્યારે પણ સંપૂર્ણ સમતુલામાં હોતું નથી અને સમતુલા કાયમ માટે ટકી રહે છે એવું પણ નથી. કારણ કે અર્થતંત્રમાં ઘણા બધા એવા પરિબળો, સામૂહિક પરિબળો કામ કરતા હોય છે કે જે વારંવાર અસ્થિરતા પ્રેરતા હોય છે. તો જે સામાન્ય સમતુલા જેવો શબ્દ પ્રયોગ એમણે વાપરેલો છે તે પણ યોગ્ય નથી, એમ આપણે કહીએ તો ખોટું નથી. અને બીજું આપણને વોલરાસ એવું પણ કહે છે કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં સર્વગ્રાહી સામાન્ય સમતુલા છે ત્યારે એના બધા જ વિભાગોમાં પણ સમતુલા છે. તો એ વાત સાચી નથી. કારણ કે ઘણી વખત ઘણા બધા એવા ક્ષેત્રો કે એવા બધા તંત્રો છે કે જ્યાં આપણે કહીએ કે બજારની સ્થિતિ કેવી છે, એકદમ ચંચળ હોય, સંવેદનશીલ હોય, ગતિશીલ હોય છે, પ્રવાહી હોય છે અને બહુ લાંબા સમય સુધી આપણને સ્થિરતા જોવા મળતી નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે શેર બજાર છે, જામીનગીરીઓનું બજાર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં સતત વોલેટાઇલી ગતિશીલતા રહે છે. ખેતી ક્ષેત્રની જે કે ખેત પેદાશો છે, ઔદ્યોગિક પેદાશો છે, એના બજારમાં પણ આપણે જોઈએ છીએ કે સતત ચડ ઉતર થતા કરે છે.
ઇવન આપણે કહીએ પેટ્રોલિયમ છે, ખનીજ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આના માર્કેટમાં પણ આપણે જોઈએ છે. તો ઘણા એવા ક્ષેત્રો છે, પેટા વિભાગો છે કે જ્યાં પરિસ્થિતિ બહુ અત્યંત સંવેદનશીલ છે, ગતિશીલ હોય છે. ત્યાં લાંબી સ્થિરતા આપણે કહીએ છીએ, વોલરસ કહીએ છીએ, એવી સામાન્ય સમતુલ આપણને ત્યાં જોવા મળતી નથી. બીજું આપણે એમ કહીએ કે વોલરસે જે વિશ્લેષણ આપેલું છે સમતુલાનું, તેમાં મોટે ભાગે અર્થતંત્રની સ્થિર પરિસ્થિતિના સંદર્ભમાં સમતુલા આપેલી છે. વાસ્તવમાં અર્થતંત્રમાં જ્યારે આર્થિક ઘટનાઓ છે એ બહુ ગતિશીલ હોય છે, કારણ કે અહીંયા ધારણાઓથી આપણે એમ કહીએ કે સમતુલાને એક જળ માળખામાં એમણે સમજાવેલી છે, પણ વાસ્તવમાં વાસ્તવિક પરિબળો બહુ ગતિશીલ હોય છે. તો આપણે એમ કહી શકીએ કે ગતિશીલ પરિબળોના સંદર્ભમાં સમતુલાની સમજ એ વોલરાસે આપી નથી. એક સ્થૈતિક પરિસ્થિતિનું માત્ર નિરૂપણ એમણે કરેલું છે. પછી બીજું આપણે એમ કહીએ કે એમની એક બીજી મર્યાદા આપણે એવું પણ મૂકી શકીએ કે દાખલા તરીકે ગ્રાહકોની અભિરુચિ છે, પસંદગી છે, હરીફાઈનું સ્વરૂપ છે, સાધનોનો પુરવઠો છે, એને પણ એ સ્થિર માને છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આધુનિક સમય એવો છે કે ગ્રાહકોની રુચિ બદલાય છે, પસંદગી બદલાય છે. એમાં જાહેરાત ખર્ચ ઉત્પાદક પેઢીઓ દ્વારા જે થાય છે એને લીધે લોકોની ટેવ પણ બદલાય છે, ફેશન પણ બદલાય છે. અર્થતંત્રમાં ઉત્પાદક પેઢીઓ વચ્ચેની હરીફાઈ એ આપણને ઘણી વખત ઇજારાવાળું બજાર જોવા મળે, ઘણી વખત ઇજારાયુક્ત હરીફાઈવાળું જોવા મળે, ઘણી વખત અલ્પહસ્તક ઇજારાવાળું બજાર જોવા મળે. તો હરીફાઈનું જે સ્વરૂપ છે તે પૂર્ણ નથી, સંપૂર્ણ નથી, પણ અપૂર્ણ હરીફાઈ આપણને જોવા મળે છે. બીજું અહીંયા એવું પણ માની લેવામાં આવે છે વોલરાસના વિશ્લેષણમાં કે ઉત્પાદનના જે સાધનોનો પુરવઠો છે તે પણ સ્થિર રહેતો હોય છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં પણ વધારો કરી શકાય છે કે ભાઈ શ્રમિકોનો પુરવઠો તાલીમ આપીને અમુક ચોક્કસ સમયગાળા અંતે વધારી શકાય છે. એ જ રીતે મૂડી સર્જન કરીને મૂડીના પુરવઠામાં પણ વધારો કરી શકાય છે. જમીનનો પુરવઠો છે તો તેને પણ કંઈક અંશે આપણે એનું નવસાધ્યીકરણ કરીને એનો વધારી શકાય છે. એકબીજા સાધનોની અવેજી વાપરીને પણ સાધનોના પુરવઠાને અસર કરી શકાય છે. ઓકે, બીજી મર્યાદા જે છે એમની કે વોલરાસનું જે વિશ્લેષણ છે એમાં આવક વૃદ્ધિની જે ઘટના છે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય ઉત્પાદન છે કે રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એની પણ સમજૂતી આપણને આમની સામાન્ય સમતુલામાં આપણને જોવા નથી મળતી. બીજું આપણે એમ કહીએ કે વોલરાસે જે આપેલું વિશ્લેષણ છે તે કાલ્પનિક છે, તરંગી છે એવું કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે વાસ્તવમાં જે મૂલ્ય નિર્ધારણ થાય છે કોઈ પણ વસ્તુનું, વાસ્તવમાં જે કંઈ પણ આપણે એમ કહીએ છીએ કે વસ્તુની કિંમત નક્કી થાય છે એ વોલરાસના વિશ્લેષણ પ્રમાણેની થતી નથી. આ કંઈક અંશે આપણે એમ કહીએ કે અમુક જે એમણે આપેલા જે પરિબળો છે તે થોડોક અસર કરે ખરા, પણ સંપૂર્ણપણે કોઈ પણ વસ્તુનું મૂલ્ય નિર્ધારણ આ પ્રકારના વોલરાસના વિશ્લેષણ પ્રમાણે થતું નથી. કારણ કે અત્યારે આપણે જોઈએ કે કિંમત નક્કી કરવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ અલગ અલગ હેતુસર અલગ અલગ હોય છે. ખાલી એક જ માંગનું પરિબળ ધ્યાનમાં રાખીને જ મૂલ્ય નથી નક્કી થતું, નથી પુરવઠાને ધ્યાનમાં રાખીને જ નથી થતું. ઘણા બધા એવા પરિબળો છે કે જે વસ્તુના મૂલ્યને નિર્ધારણને અસર કરે છે. તો એમની જે આપણે એમ કહીએ કે વોલરાસની જે મૂલ્ય નિર્ધારણની કે મૂલ્યનો સિદ્ધાંત છે તે અત્યારની વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં બહુ ઉપયોગી નીવડી શકે એમ નથી. બીજું આપણે એમ કહીએ કે પૂર્ણ હરીફાઈ કે મુક્ત હરીફાઈ કે જેમાં રાજ્યનો હસ્તક્ષેપ નથી એવી જે એમની ધારણા છે અને પૂર્ણ હરીફાઈમાં હંમેશા મહત્તમ દૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે એ વાત આજે પણ સ્વીકાર્ય નથી. આ પૂર્ણ હરીફાઈ વાળું બજાર આદર્શ બજાર છે કે એમાં વસ્તુની કિંમતો નક્કી થાય છે તે વ્યાજબી નક્કી થાય છે. પણ વાસ્તવમાં આપણને પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક તો જોવા નથી મળતું અને કદાચ આપણે એમ કહીએ કે એની નજીકનું બજાર જોવા મળે છે તો એમાં પણ મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે એવું આપણે
બહુ ભારપૂર્વક કહી શકતા નથી. ઓકે, છતાં પણ આપણે એમ કહીએ કે વોલરાસની આટલી બધી મર્યાદાઓ હોવા છતાં આપણે એને એક વિદ્વાન વિચારક તરીકે જન્મજાત, જેને આપણે કહીએ કે બુદ્ધિશાળી માણસ અથવા વિચારક તરીકે ઓળખાવી શકીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આખા અર્થતંત્રની સામાન્ય સમતુલા સમજાવવી એટલે આપણે એમ ચોક્કસ કહી શકીએ કે અર્થશાસ્ત્રના એક આગેવાન, ગણિતબદ્ધ અર્થશાસ્ત્રના એક આદ્ય સ્થાપકોમાં એમને મૂકવા પડે. બીજું, વોલરાસ એક એવા વ્યક્તિ હતા કે એમાં વસ્તુનું બજાર અને ઉત્પાદનના સાધનોનું બજાર, આ બંને બજાર વચ્ચેનું સુસંકલન સ્થાપવામાં એ ખૂબ સફળ રહેલા છે. એમ કહીએ તો આપણે સહેજ પણ ખોટું નથી. એટલે વોલરાસનો જે સામાન્ય સમતુલાનો સિદ્ધાંત ભલે આજે સ્વીકાર્ય નથી, પણ વોલરાસના સામાન્ય સમતુલાના સિદ્ધાંતને લીધે જ અર્થશાસ્ત્રમાં એમણે જાણે કે અમરત્વ પ્રાપ્ત કર્યું હોય. કાયમ માટે જો વોલરાસનું નામ જો યાદ રહેશે અર્થશાસ્ત્રમાં, તો એ સામાન્ય આર્થિક સમતુલાનો જે સિદ્ધાંત છે એને આધારે રહેશે, એવું કહીએ તો સહેજ પણ ખોટું નથી. ઓકે મિત્રો, તો અહીંયા આપણો છે ને આજે આ વોલરાસનો ટોપિક અહીંયા આપણો પૂરો થાય છે. એટલે સીમાંતવાદી વિચારકોમાં ચારે ચાર વિચારકોનું આપણે જે છે ચર્ચા તે અહીંયા આપણે એ પૂરી થાય છે. અને ત્યાર પછીના જે આપણે વિચારક છે, જેને આપણે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ, બરાબર, કે જેમનું બહુ મોટું પ્રદાન છે આપણે એમ કહીએ તો અર્થશાસ્ત્રમાં. તમે F5માં પણ એ ભણી ગયા છો. મૂલ્યના સિદ્ધાંતો, એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એ આપનાર જે વિચારક છે, એ વિચારક આપણે એમ કહીએ કે આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલ કે જેને આપણે સીમાંતવાદી આર્થિક વિચારધારાના, જેને આપણે મહાન વિભૂતિ કહીએ છીએ, એ મહાન વિભૂતિ કે જેમણે વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર ના જે ખ્યાલો આપેલા છે, એમાંના માર્શલ એક બહુ અગ્રગણ્ય અર્થશાસ્ત્રી છે. નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના જેને આપણે આગેવાન પ્રણેતા અર્થશાસ્ત્રી કહીએ છીએ, તે છે માર્શલ. માર્શલના પિતા બેંક ઓફ ઇંગ્લેન્ડમાં કેશિયર તરીકે કામ કરતા હતા. એનો જો જીવન પરિચય જોઈએ તો, અને એના જે ફાધર હતા, પિતાજી હતા, એમણે માર્શલ પાસે અભ્યાસ કાળ દરમિયાન એટલી બધી મહેનત કરાવેલી હતી, ઘણી બધી પુષ્કળ મહેનત કરાવેલી હતી. અને માર્શલ આલ્ફ્રેડ એટલો બધો આગળ આવે અને આપણે કહીએ ને કે ભાઈ બાળકના ઉછેરમાં અને વિકાસમાં પિતાનો બહુ અગત્યનો રોલ હોય છે, તો તે વખતે માર્શલ પાસે ખૂબ મહેનત કરાવેલી ભણતી વખતે. અને તે વખતે આપણે એમ કહીએ કે અત્યારે કેમ મોબાઈલનો બધી ગેમો છે, તો તે વખતે ચેસની રમત, જે શતરંજ આપણે કહીએ છીએ, એ બહુ ફેમસ હતી ઇંગ્લેન્ડમાં. અને તે વખતે એના પિતાજીએ એમને કીધેલું કે આલ્ફ્રેડ, જો તારે આગળ વધવું હોય તો તું મારા સોગન ખાઈને કે આજ પછી તું ચેસ રમશે નહીં. એટલે ચેસ એવું કહેવા પાછળનો એનો મતલબ એવો હતો, કારણ કે આ બધી રમતો એવી છે કે તમારો એમાં સમય બરબાદ થાય છે, બગાડ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે માર્શલને નાનપણથી જ એવા સંસ્કાર મળેલા હતા. અને એમણે વિચાર કરો કે એમને તે વખતે એક તરફથી પ્રેશર એવું પણ હતું કે એમને ચર્ચ
ખ્રિસ્તી ધર્મનું જેને આપણે ધર્મસ્થાન કહીએ છીએ, ચર્ચ તરફ પણ એને સેવા કરવા માટેનું બહુ દબાણ થયેલું હતું. અને ખાસ કરીને તે વખતે એમને લિટરેચર, સાહિત્ય વિશે ભણવા માટેનું પણ પ્રેશર ખૂબ કરેલું હતું. પણ માર્શલ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલેથી જ વિદ્વાન વિચારક હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી, ઇંગ્લેન્ડની નામાંકિત યુનિવર્સિટી, એમાં એમણે પહેલા મેથેમેટિક્સ સાથે અભ્યાસ કર્યો, ગણિત શાસ્ત્ર સાથે અભ્યાસ કર્યો. ત્યાર પછી ફિઝિક્સ, ભૌતિક શાસ્ત્ર સાથે પણ અભ્યાસ કર્યો અને પછીથી ઇકોનોમિક્સનો અભ્યાસ, અર્થશાસ્ત્રનો એમણે અભ્યાસ કરેલો. તે વખતે એમના પિતાની આવક એટલી બધી હતી નહીં, પણ એના જે કાકા હતા, એને કાકાએ એના અભ્યાસમાં આર્થિક સહાય માટે ખૂબ મદદ કરેલી. (1890) આપણે જાણીએ છીએ તે પ્રમાણે એમનો પ્રખ્યાત પુસ્તક ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, જેને આપણે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કહીએ છીએ, એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 1890 એમણે પ્રસિદ્ધ કરેલા. અને અર્થશાસ્ત્રના જેને આપણે મહાન વિચારો કહીએ, એ વિચારોની ભેટ એ વિશ્વને 1890 મળેલી હતી એમ આપણે કહી શકીએ. કારણ કે માર્શલ એક એવા વિચારક હતા કે જેમણે રાજકીય અર્થશાસ્ત્ર પરથી શુદ્ધ અર્થશાસ્ત્ર એવું નામ આપી અને અર્થશાસ્ત્રને અન્ય વિજ્ઞાનની કક્ષામાં મૂકી દીધેલું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ પછી જેને આપણે એકદમ પ્રખર જે વિચારક કહીએ છીએ, પ્રતિભાશાળી વ્યક્તિ કહીએ છીએ, મહાન અર્થશાસ્ત્રી કહીએ છીએ, એક માર્શલ હતા. (1919) એમનું બીજું પુસ્તક ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ એમણે પ્રસિદ્ધ કરેલું હતું. વિચાર કરો કે એ પુસ્તક પ્રસિદ્ધ થયા પહેલા 14 વર્ષ પહેલા એણે લખીને રાખેલું હતું. 14 વર્ષ પછી એ પુસ્તક પબ્લિશ કર્યું. માર્શલ આપણે એમ કહીએ કે એના જે સિદ્ધાંતો છે તેમાં માનસશાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર, એટલે સાયકોલોજી અને મેથેમેટિક્સ, એ બંનેનો સંગમ જોવા મળે છે. અને એમણે જે સિદ્ધાંતો આપેલા છે તેમાં ગણિતનો ભરપૂર ઉપયોગ કરેલો છે, આલેખોનો ઉપયોગ કરેલો છે, આકૃતિનો ઉપયોગ કરેલો છે. અર્થશાસ્ત્રની એક નવા એંગલથી એમણે વ્યાખ્યા આપેલી છે. માર્શલને આપણે કહીએ કે ભાઈ માર્શલ એવી એટલો બધો ઊંડા વિચારક હતા કે આલેખિત અર્થશાસ્ત્ર, જેને આપણે મોડર્ન મેથેમેટિકલ ઇકોનોમિક્સ કહીએ છીએ, એના રચનામાં, એના પાયામાં એક અલગ શાખા તરીકે વિકસાવવામાં માર્શલનું અદ્ભુત પ્રદાન છે. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ સીમાંતવાદી જે વિચારધારા છે, એ સીમાંતવાદી વિચારધારાને જ આપણે નવપ્રશિષ્ટ આર્થિક વિચારધારા કહીએ છીએ. મેં કીધું તેમ કે તમને જ્યારે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કોઈ પણ 4 સીમાંતવાદી વિચારકોના નામ લખો, તો એનો મતલબ આપણે એવો કરી શકીએ કે કોઈ પણ 4 નૂતન પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના, 9 પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના નામ લખો. એ બંને પ્રશ્નો સેમ બને છે. નૂતન પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર, નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કે સીમાંતવાદી વિચારકો, વિચારધારા, આ બધા સમાનાર્થી શબ્દો છે. આગળ બી તમને કીધું કે સીમાંતવાદી વિચારધારા એટલે જ નવ પ્રશિષ્ટ આર્થિક વિચારધારા. હા, પ્રશિષ્ટ વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા આ બંને વચ્ચે ભેદ છે. પ્રશિષ્ટ આર્થિક વિચારધારામાં એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, જે.એસ. મિલ, જેમ્સ મિલ, માલ્થસ, આ બધા વિચારકોને આપણે મૂકીએ છીએ પ્રશિષ્ટ આર્થિક વિચારધારા. નવ પ્રશિષ્ટ આર્થિક વિચારધારાઓમાં મેં કીધું તેમ કે
ગોસેન, મેન્જર, વોલરાસ, માર્શલ, વિક્સેલ, જેબી ક્લાર્ક, ઘણા બધા વિચારકો કે જેને આપણે નૂતન પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર, નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં મૂકીએ છીએ. ભલે આ નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ જુદા જુદા દેશના હતા, છતાં પણ આપણે એમ કહીએ કે એ લોકોની વચ્ચે અંદર જે લોકોનો આંતરિક સૂર હતો, આંતરિક અંતર્ગત વિચારધારા હતી, એમાં આપણને સરખાપણું જોવા મળે છે. કારણ કે બધા જ જે નવ પ્રશિષ્ટ વિચારકો છે, સીમાંતવાદી વિચારકો છે, તેમણે મૂલ્યના સિદ્ધાંતની સમજૂતી એ સીમાંત વિશ્લેષણ પર આધારિત આપેલી હતી. અને આપણે આગળ પણ જોઈ ગયા કે વસ્તુનું મૂલ્ય, વસ્તુની કિંમત નક્કી કરવામાં સીમાંત દૃષ્ટિગુણ એ મહત્વનો ભાગ ભજવે છે. આવું બધા જ વિચારકો, એ ગોસેન હોય, જેવન્સ હોય, મેન્જર હોય, વોલરાસ હોય કે કુલનોટ હોય, આ બધાની જે વિચારધારા હતી તે કોમન હતી, એક સામાન્ય હતી. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ પછી જે નવા આર્થિક વિચારો અર્થશાસ્ત્રમાં વિકસ્યા, એટલે એને આપણે નૂતન પ્રશિષ્ટ કે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કહીએ છીએ, નવું અર્થશાસ્ત્ર કહીએ. હા, કેટલીક બાબતોમાં આપણે એમ કહી શકીએ કે નવ પ્રશિષ્ટ વિચારધારા એ પ્રશિષ્ટ વિચારધારાઓને મળતી આવે છે. તો કે ભાઈ, નવ પ્રશિષ્ટ વિચારધારા જે છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એની આગળની વિચારધારા, જેને આપણે પ્રશિષ્ટો કહીએ છીએ, એ પ્રશિષ્ટ વિચારધારાની જેમ આર્થિક ઉદારમતવાદી હતી. કારણ કે એ લોકો પણ અર્થતંત્રને મુક્ત અર્થતંત્ર સ્વીકારતા હતા. અર્થતંત્રમાં વ્યક્તિગત જે સ્વતંત્ર ગ્રાહકો છે, વ્યક્તિગત પેઢીઓ છે અને બજારો છે, તે રાજ્યના હસ્તક્ષેપ વગરના હોવા જોઈએ. અને વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા અર્થતંત્રમાં સમતુલા સિદ્ધ થવી જોઈએ, એવું માનવા વાળા હતા. એટલે મુક્ત અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જે અર્થતંત્ર કામ કરે છે, એનો સ્વીકાર આ લોકોએ પણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જેમ કરેલો હતો. એટલે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તિતી હોવી જોઈએ, અર્થતંત્ર મુક્ત અર્થતંત્ર હોવું જોઈએ, અર્થતંત્રમાં રાજ્યનો હસ્તક્ષેપ નહિવત હોવો જોઈએ, આર્થિક પરિબળોને મુક્ત રીતે વિચરવા દેવા જોઈએ, સ્વેર વિહારી પદ્ધતિ હોવી જોઈએ. આ બધી જે વિચારધારા હતી, જેને આપણે ઉદારમતવાદી વિચારધારા કહીએ છીએ, એવી જ વિચારધારાનો આ નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ અને ખાસ કરીને માર્શલે આનો સ્વીકાર કરેલો હતો. ઓકે, બીજું આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ અને નવ પ્રશિષ્ટ વચ્ચેનો જો આપણે એમ કહીએ કે સામ્યતાપણું જો જોઈએ, તો આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કરતા નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના જે વિચારો હતા તે કેવા હતા? એક તો વધારે તર્કબદ્ધ હતા. કારણ કે તર્કબદ્ધ એટલા માટે છે કે કારણ કે દરેક નવ પ્રશિષ્ટ અને સીમાંતવાદી વિચારકોએ, મેં કીધું તેમ કે આંકડા અર્થશાસ્ત્રમાં ગણિત શાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે વધારે પરિબળોને સાંકળેલા છે. એક તો સાથે સાથે આપણે એમ કહીએ કે નવ પ્રશિષ્ટ વિચારધારાએ વાસ્તવિક પરિબળોની સાથે સાથે નાણાકીય પરિબળોનો પણ સમન્વય કરેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે એક બાજુ પ્રશિષ્ટ વિચારધારાનો સ્વીકાર કરેલો છે અને સાથે સાથે પોતાના તર્કબદ્ધ વિચારોને પણ એક સૂત્રમાં સાંકળેલા છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર જે છે તે અને નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર, નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં મેં કીધું તેમ કે ગતિશીલ પરિબળોના સંદર્ભમાં સમજૂતી આપેલી છે. અને સીમાંત ઉત્પાદકતાનો જે સિદ્ધાંત છે તેનો ઉપયોગ પણ નૂતન પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કરેલો છે. પણ મેં કીધું તેમ કે એ સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત હોય તો તેમાં સીમાંત પૃથક્કરણ ને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ એમણે સમજાવેલું છે.
સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ માંગ અને પુરવઠાના આધારે ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણની સમજૂતી આપેલી છે, જેને આપણે આધુનિક સિદ્ધાંતો કહીએ છીએ. નવપ્રશિષ્ટ વિચારધારામાં આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે કે બે વર્ગ પડે છે. એક ગણિત મેથેમેટિકલ સ્કૂલ જેને આપણે કહીએ છીએ, જેવોન્સ છે, માર્શલ છે, વોલરાસ છે, કુર્નોટ છે. એમાં એનો પાયો જે હતો વિચાર પદ્ધતિનો એ ગણિતનો હતો. અને ખાસ કરીને મેં કીધું તેમ કે અલગ અલગ જે અર્થતંત્રના જે પરિબળો છે, આર્થિક પરિમાણો છે, એના આંતર સંબંધોનું, પરસ્પરના સંબંધોનું ખૂબ સારી રીતે વિશ્લેષણ એમણે કરેલું છે. અને એમાં બીજગણિતનો ઉપયોગ છે, કલન ગણિતનો ઉપયોગ છે, એનો ઉપયોગ અને ગણિતની પદ્ધતિઓનો ભરપૂર ઉપયોગ કરેલો છે. પણ જે ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ હતા, નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં ઓસ્ટ્રિયન કન્ટ્રીના, એમણે ખાસ કરીને મનોવિજ્ઞાનનો ઉપયોગ કરેલો છે પોતાની વિચારધારા સમજાવવામાં. બીજું આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ, જેને નૂતન અર્થશાસ્ત્ર કહીએ છીએ, નૂતન પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કહીએ છીએ, એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે ઉપયોગિતા, દૃષ્ટિગુણ, વપરાશના ખ્યાલનું વિશ્લેષણ આ લોકોએ કરેલું છે, જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કરેલું નથી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો એક બીજો જે સંપ્રદાય છે તે માનસશાસ્ત્રને માનનારાનો, એટલે અર્થશાસ્ત્રના વિચારોમાં મનોવૈજ્ઞાનિક જે વલણો છે, માનસિક જે વલણો છે, તે કઈ રીતે નિર્ણયકરણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે એનો ઉપયોગ કરેલો છે. એટલે આર્થિક સિદ્ધાંતો તારવવા મનોવૈજ્ઞાનિક જે પરિબળો છે, માનસિક પરિબળો છે, તે કઈ રીતે ભાગ ભજવે છે એની સમજૂતી આ લોકોએ આપેલી છે. પણ માર્શલ મેં કીધું તેમ કે એક અલગ વિચારક હતા. એમણે ગણિતનો પણ ઉપયોગ કરેલો છે અને માનસશાસ્ત્રનો પણ ઉપયોગ કરેલો છે. એટલે આત્મલક્ષી અને વસ્તુલક્ષી એમ બંને પરિબળોનો ઉપયોગ એમણે કરેલો છે. ખાસ કરીને માંગ વિશ્લેષણમાં માર્શલનું બહુ મોટું પ્રદાન છે, આપણે જાણીએ છીએ, F5માં ભણી ગયા છે આપણે. બીજું આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ વચ્ચેનો જે એક અલગ જે બાબત છે તે કે ભાઈ નવપ્રશિષ્ટ જે વિચારકો છે એમાં વસ્તુના ઉત્પાદકો નહીં, પુરવઠાકારો નહીં, પેઢીઓ નહીં, પણ જે ગ્રાહકની જે જરૂરિયાત છે વસ્તુની, અને વસ્તુની જે બજારમાં માંગ ઊભી થાય છે, એ માંગ વસ્તુની અંદર રહેલી જે જરૂરિયાત સંતોષવાનો જે ગુણ છે, ઉપયોગિતા છે, એના આધારે લોકોએ બજાર માંગનો ખ્યાલ સમજાવેલો છે. વસ્તુ જ્યારે ખરીદી કરે છે ગ્રાહકો અને એની જે કિંમતો ચૂકવે છે, અને એ વસ્તુની કિંમતોથી કઈ રીતે ઉત્પાદનના સાધનોના ભાવ નક્કી થાય છે એની પણ એમણે સમજણ આપેલી છે. એટલે વસ્તુની કિંમત પરથી ઉત્પાદનના સાધનોની કિંમતો કઈ રીતે ડિરાઈવ થાય છે, ઉત્પન્ન થાય છે, તેની પણ એમણે સમજણ આપેલી છે નવપ્રશિષ્ટોએ. એટલે એમણે ઉત્પાદન ખર્ચ અંગે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સમજાવેલો છે. માર્શલે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ સમજાવેલો છે, જેને આપણે સામાજિક ખર્ચ કહીએ છીએ. કે કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે વસ્તુના ઉત્પાદનમાં જે ઉત્પાદનના સાધનોને રોકીએ છીએ, તો એ રોકવાથી એના અન્ય વિકલ્પો, એના અન્ય વૈકલ્પિક ઉપયોગો જતા કરવા પડે છે. તો અન્ય વિકલ્પો જે જતા કરવા પડે છે એ અન્ય વસ્તુના ઉત્પાદનના જેટલા એકમો જતા કરીએ છીએ એ વસ્તુ ઉત્પાદન કરવાનો વૈકલ્પિક ખર્ચ બને છે. આવો ખ્યાલ પણ એમણે આપેલો છે. પછી એના માર્શલના વિચારો છે, એમાં આપણે બધા જ આ વિચારોને પાછા લઈશું અંદર. એ જ રીતે વસ્તુની કિંમતો ઉત્પાદન ખર્ચની બરાબર થશે, પણ ઉત્પાદન ખર્ચ એ અલગથી, જે રીતે એડમ સ્મિથ કહેતા હતા તે પ્રમાણે, કે ઉત્પાદન ખર્ચ એ વસ્તુના, આપણે એમ કહીએ કે વસ્તુના ઉત્પાદન માટે જેટલો શ્રમ ખર્ચાયેલો છે એના આધારે નક્કી થાય છે. તો અહીંયા નવપ્રશિષ્ટ આપણને એવું કહે છે કે કોઈ પણ વસ્તુ નું ઉત્પાદન ખર્ચ એ
સ્વતંત્ર નિર્ધારક પરિબળ નથી કોઈ પણ વસ્તુના ઉત્પાદન ખર્ચને નક્કી કરવામાં. અહીંયા એવું કહે છે કે જુદી જુદી અલગ અલગ ચીજ વસ્તુઓની જે માંગ છે તે અને એમાંથી એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ઉત્પાદનના સાધનોની જે માંગ થાય છે એ વસ્તુની અને ઉત્પાદનના સાધનોની કિંમત નક્કી કરે છે. એટલે ટૂંકમાં આપણે એમ કેવું હોય એવું કહી શકીએ કે જમીન છે, મૂડી છે, શ્રમ છે કે નિયોજન શક્તિ છે, એના જે વળતરના દરો છે એ વળતરના દરો એ ચીજ વસ્તુઓની જે માંગ છે એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી જે ચીજ વસ્તુઓ છે એની માંગ પર આધારિત છે. એટલે ચીજ વસ્તુઓની જે માંગ છે તે ઉત્પાદનના સાધનોની કિંમત નક્કી કરે છે એવું એ કહેવા માંગે છે. એટલે એ રીતે પરોક્ષ રીતે ઉત્પાદનના સાધનો પાછળનો જે ખર્ચ છે એ કઈ રીતે ચીજ વસ્તુઓની માંગ એ નિર્ધારિત કરે છે તેની સમજૂતી આપે છે. બીજું આપણે એમ કહીએ કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ખાસ કરીને માર્શલ છે, પીગુ છે, મિસિસ જોન રોબિન્સન છે, આ બધા આપણે એમ કહીએ કે વસ્તુમાં રહેલી જે ઉપયોગિતા છે એને લીધે એની માંગ અને વસ્તુની માંગને લીધે ઉત્પાદનના સાધનોની માંગ, એ જ રીતે વસ્તુઓની કિંમતો, ઉત્પાદનના સાધનોની કિંમતો, ઉત્પાદન ખર્ચ અને સાધનોની આવકો એટલે ઉત્પાદનના સાધનોના માલિકોની જે આવકો કઈ રીતે નક્કી થાય છે એની સમજૂતી ખાસ કરીને માનસિક પરિબળના પરિપ્રેક્ષ્યમાં આપેલી છે. એટલે માનસશાસ્ત્રનો ઉપયોગ કરીને આપેલી છે. તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિચારોની બાબતમાં સીમાંતવાદી પૃથક્કરણ અને વ્યક્તિલક્ષી બાબતો, ગણિતશાસ્ત્રનો અને સાયકોલોજીનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્રમાં વૈચારિક ક્રાંતિ કરેલી છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. બીજું આપણે એમ કહીએ કે વસ્તુનું મૂલ્ય અને સાધનનું મૂલ્ય એટલે કે વસ્તુનું મૂલ્ય એટલે અલગ અલગ ચીજ વસ્તુ અને સેવાઓની જે કિંમત નક્કી થાય છે તે, અને ઉત્પાદનના સાધનોની જે કિંમત નક્કી થાય છે તે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમિકોને વેતન અને નિયોજન શક્તિને જે નફો થાય છે તે. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની કિંમતો અને વસ્તુની કિંમતો એ અલગ અલગ ક્ષેત્રના સંદર્ભમાં એની તૃષ્ટિગુણના આધારે, સીમાંત તૃષ્ટિગુણના આધારે, સીમાંત ઉપયોગિતાના આધારે એક સાથે એને સાંકળેલી છે. તો આપણે એમ કહીએ કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું બહુ મોટું પ્રદાન છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કરતા કઈ રીતે ચડિયાતા છે, તો એમાં આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા છે કે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સીમાંત પૃથક્કરણનો ઉપયોગથી ઘટતા જતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ, સમસીમાંત ઉત્પાદનનો નિયમ, પછી ઘટતા જતા સીમાંત ઉત્પાદકતાનો નિયમ, સાથે સાથે ઉત્પાદનના સાધનોના ભાવનું નિર્ધારણ, આવા બધા ઘણા બધા સિદ્ધાંતો એમણે આપેલા છે. એટલે માર્શલ છે, માર્શલ સિવાય પણ ઘણા બધા વિચારકો એવા છે, નવપ્રશિષ્ટો છે કે જેમણે વસ્તુની માંગ અને કોઈ પણ ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ એટલે કે ટૂંકમાં આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુની માંગ અને પુરવઠો એ વસ્તુનું કઈ રીતે મૂલ્ય નિર્ધારણ કરે છે એની સમજૂતી આપેલી છે. આ પણ આપણે એમ કહીએ કે માંગ અને પુરવઠા પરિબળો પૈકી પુરવઠાના પક્ષે ઓછો ભાર મૂકેલો છે, જ્યારે માંગના પક્ષે આ લોકોએ વધારે ભાર મૂકેલો છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ કે સાધનોનું જે મૂલ્ય નિર્ધારણ છે એમાં ઉપયોગિતા, દૃષ્ટિગુણ, સંતોષ એ બહુ મહત્વનું પરિબળ છે. એની એ લોકોએ ખૂબ ભારપૂર્વક આપેલી છે સમજૂતી. ઓકે, તો બાળકો આપણે કાલે હવે અહીંયાથી અટકીએ. કાલે આપણે આલ્ફ્રેડ માર્શલ, બરાબર, સવારે આપણે 11 વાગ્યાનો લેક્ચર છે કાલે. તો આપણે માર્શલનો જીવન પરિચયથી આપણે ચાલુ કરીશું. બરાબર ને? અહીંયાથી અટકીએ. બાળકો તકલીફ હોય તો બોલો કંઈ. ના સર. સ્નેહલ, આ ખરેખર પેપર થોડુંક તમારે બરાબર મહેનત કરવી પડશે. બરાબર ઇતિહાસનું પેપર છે એટલે
યાદ રાખવું હા પડે બરાબર, સર. લખી લખીને પ્રેક્ટિસ કરજો સારું. બરાબર, કારણ કે આ 2-3 વખત વાંચશો ત્યારે સમજ પડશે. ઓકે તો બાળકો અહીંયાથી અટકીએ આપણે, કાલે આપણે હા જોઈશું સર. બરાબર સવારે. હા. ઓકે ચાલો.